જય સિયારામ મિત્રો, આજે છે રવિવાર અને આજે અમે જઈ રહ્યા છે બહાર હનુમાનજીના દર્શન કરવા માટે. તો રેડી થઈ ગયા છે અમે લોકો અને અમે મારી દીકરી રેવાને દર્શન કરવા માટે જઈએ છીએ લંબે હનુમાન મંદિર. તમે લોકોએ નામ તો સાંભળ્યું હશે, ખૂબ ફેમસ છે સુરતની અંદર અને ખૂબ ઐતિહાસિક પણ છે. તો આ મારી દીકરી રેવા. બાબુ જાવું છે ને આપણે જે વાલી કરવા? અરે વાહ 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 વાહ. મિત્રો અમે બાઇક પર બેસી ગયા છે, અમે સવારી નીકળી ગઈ છે. તો જય સિયારામ મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ તમને સુરતના એક પવિત્ર અને લોકપ્રિય મંદિર એવા લંબે હનુમાન મંદિરના દર્શન કરવા માટે. લંબે હનુમાન મંદિર હનુમાનજીના ભક્તો માટે સુરતનું એક પ્રસિદ્ધ અને ધાર્મિક સ્થળ છે. મંદિર હનુમાનજીના દેવીય સ્વરૂપ માટે ખૂબ જાણીતું છે અને મંગળવારે તો અહીં વિશેષ ભક્તોની ભીડ રહે છે. તો પછી ચાલો મિત્રો આપણે માણીએ હનુમાનજીના ભવ્ય સ્વરૂપના દર્શન. બન્યા રહો અમારા વિડીયામાં એન્ડ સુધી અને તમે પણ દર્શન કરો. ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ. संत समागम, संत समागम, संत समागम, संत समागम करे निरंतर, संत समागम करे निरंतर, जग से हो मन होवे निष्काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम. જય શ્રી રામ મિત્રો, આજે મેં આપણા સુરતના ખૂબ પ્રાચીન અને ખૂબ પ્રખ્યાત એવા લંબે હનુમાનજીના દર્શન કર્યા. આવા પવિત્ર સ્થળ ઉપર આવીને હૃદયમાં એક અનોખી શાંતિનો અનુભવ થાય છે. જીવનમાં કેટલી પણ દિનચર્યા હોય કે પછી તણાવ હોય, પણ એવું બધું મંદિરમાં આવતા જ ભૂલાઈ જાય છે. ભગવાન હનુમાનજીની મૂર્તિ જોઈને મન એકદમ સ્થિર અને ભક્તિભર્યું થઈ ગયું. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય સિયારામ.